સુરતમાં જળ સંકટ બાદ રાહત કામગીરી તેજ બની છે। ગોડાદરામાં પૂર પ્રભાવિત પરિવારોને કેસ્ટ્રોલ આપવામાં આવે છે। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે અસરગ્રસ્તોને હિંમત આપી તો પૂરથી પ્રભાવિત પરિવારોને કેસ્ટ્રોલનું વિતરણ કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે રાહત સામગ્રી આપવામાં આવી તો સી.આર. પાટીલે સફાઈ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા અને તેમની સેવા ભાવનાને બિરદાવી હતી। તેમણે રાજ્ય સરકારની કામગીરીને પણ સરાહતા જણાવ્યું છે કે આપત્તિની ઘડીએ વિવિધ વિભાગોએ સંકલન સાથે ઝડપી કામગીરી કરી હતી। અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી, આરોગ્ય સેવાઓ, સફાઈ અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। સર્વેનું કામ પણ ચાલુ છે। એની સાથે સાથે હજુ પણ રાજ્ય સરકાર તરફથી કેન્દ્ર સરકારમાં માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના સૂચનાથી કેટલીક વધુ સગવડો પણ આપવા માટેનો વિચાર થઈ રહ્યો છે। નવસારીમાં એપાર્ટમેન્ટ બેસી જતા અફરાતફરી સર્જાઈ તો રહીશો એપાર્ટમેન્ટ ખાલી કરવા લાગ્યા અને 24 ફ્લેટના રહીશો સુરક્ષિત સ્થળે જવા લાગ્યા છે। ત્યારે વિજલપોર આવેલ અમરદીપ એપાર્ટમેન્ટ બેસી જતા ભયનો માહોલ સર્જાયો છે। મહાનગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી કોઈ દુર્ઘટના ન બને તે માટે વિસ્તારને કોર્ડન પણ કરવામાં આવ્યો છે। હિંમતનગરમાં બાયપાસ માર્ગ પર કાર ચાલકનો આતંક। નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જૂનાગઢના ગિરનાર પર બની એક હૃદયદ્રાવક ઘટના જેણે સૌને વિચારતા કરી દીધા, ચિંતામાં મૂકી દીધા કે હવે ગિરનાર જવું કે નહીં। કારણ કે જૂનાગઢ જંગલ વિસ્તારમાં વિચરતા સિંહ હવે ગિરનારના પગથિયા આવી ચઢ્યા ને 11 વર્ષના બાળકને ખેંચી ગયા ને પછી જે થયું તેણે સૌના રૂમાડા ઉભા કરી દીધા। પણ વિચારવા જેવી બાબત એ છે કે સિંહના હુમલાની ઘટનાઓ કેમ વારંવાર બની રહી છે? સિંહની આવી હરકત કઈ તરફ ઇશારો કરે છે? જો ગ્રાઉન્ડ રિપોર્ટનો આ અહેવાલ। અમરેલીમાં સિંહે 21 વર્ષના યુવાન પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યાના માત્ર 60 કલાકમાં જ જૂનાગઢમાં પણ સિંહના હુમલાની ઘટના સામે આવી। આ વખતે શિકારી એ જ હતો, પરંતુ માત્ર શિકાર બદલાયો। જૂનાગઢના ઇતિહાસમાં બની પહેલી ગંભીર ઘટના। 11 વર્ષના બાળકને ખેંચી ગયો સિંહ। 5:45 વાગે અમે ચડવાનું અહીંથી ગેટથી ચાલુ કર્યું હતું અને 50 પગથિયા ચડ્યા અને આ પાછળથી સિંહે હુમલો કર્યો। ગિરનારના 50 પગથિયા બાદ બની આ ઘટના। ભાઈ જોડે હતો, બરાબર, હું તો જોડે નહોતો। પછી ભાઈ વાત કરી, ગભરાઈ ગયેલો ભાઈ, તો મને તાત્કાલિક ફોન કરી હું આવી ગયો। પછી એ ભાઈ મને અહીંયા જોયું તો બી ગભરાયેલા હતા, બરાબર, તો વાત કરી બધી। કેટલા વર્ષનું